તો સુરતમાં જળબંબાકાર થયો છે। 14 ઇંચ વરસાદ વરસ્યો, તેના કારણે સુરતવાસીઓ પરેશાન થયા। આ ભારે વરસાદને કારણે જળ ભરાવની સ્થિતિ છે। ઘણા બધા એવા વિસ્તારો જ્યાં રેસ્ક્યુ કરવું પડ્યું હતું, લોકોને ફૂડ પેકેટ વહેંચવા પડ્યા। સુરત શહેરમાં હજુ પણ ઠેર ઠેર પાણી ભરાયેલા છે। સુરતના એ આકાશી દ્રશ્યો સામે આવ્યા, જ્યાં અનેક એવા વિસ્તારો જ્યાં પાણી ભરાયેલા છે। હજુ સુધી પાણી નથી ઓસર્યા। તમે જો આખો પાણીનો પટ્ટો જોવા મળી રહ્યો છે। આ બધી ઇમારતોની વચ્ચે ઠેર ઠેર પાણી ભરાયેલા છે। આ વિસ્તારમાં અવર જવર સંપૂર્ણ બંધ થઈ ગઈ છે, જાણે કે જળ કર્ફ્યુ લાગ્યો હોય તેવી સુરતની આ સુરત છે। અને એની પાછળનું કારણ શું છે? ખાડીની સમસ્યા। ખાડીના જે પૂર આવે છે એની પાછળ કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે। દર વર્ષે મીટિંગો થાય છે, દર વર્ષે કહેવામાં આવે છે કે ભાઈ આ વર્ષથી સુરતવાસીઓને પરેશાની ભોગવવી નહીં પડે, પણ તમે જુઓ કે જેવો થોડો વધારે વરસાદ આવે અહીંયાનું પાણી મપાઈ જાય છે, અહીંયાના સત્તાધીશોનું પાણી મપાઈ જાય છે। દર વર્ષે સુરતવાસીઓ આ પરેશાનીનો સામનો કરે છે। કરોડોનો ટેક્સ તો સુરતવાસીઓ ભરે જ છે, અને એની સામે શું મળે છે? પારાવાર મુશ્કેલી, પારાવાર પરેશાની। ના કોઈનો એમનો અવાજ સાંભળવામાં આવે છે, ના એમની રજૂઆત સાંભળવામાં આવે છે। દર વખતે ફક્ત અને ફક્ત મીટિંગના નામે ધતિંગ કરવામાં આવે છે, મીટિંગોના નાટક થાય છે, અને પછી જ્યારે ચોમાસું જતું રહે પછી કહે છે કે હવે નેક્સ્ટ આયોજન કરી નાખ્યું છે, હવે કોઈ સમસ્યાનો સામનો નહીં કરવો પડે। પરંતુ તમે જુઓ, દર વખતે ફક્ત તારીખો જ બદલાતી રહે છે, પણ વિઝ્યુઅલ સેમના સેમ છે। સુરતવાસીઓની પરેશાની ત્યાં ને ત્યાં જ છે, એમની મુશ્કેલી ત્યાં ને ત્યાં છે। ઉપરથી એમાં વધારો થઈ રહ્યો છે, લોકોના વાહનો ખુટકાયા વખતો લાખો કરોડોનું નુકસાન થયું છે। લોકોનો જે વેપાર છે એ પણ ઠપ થઈ ગયો હતો। છેલ્લા 24-48 કલાકથી વ્યાપાર ધંધા ઠપ થઈ ગયા છે। શાળા કોલેજોમાં રજા આપી દેવી પડી, કેટલીક જગ્યાએ પરીક્ષા પણ રદ કરવી પડી, અહીંયા તંત્રના પાપના કારણે। તરફ સુરતમાં લિંબાયતમાં ખાડી પૂરની આ ગંભીર સમસ્યા છે। ખાડીના પાણી ભરાતા લોકોને હાલાકી પડી। ગમુડનગર ફૂલવાડી વિસ્તારમાં ખાડીના પાણી ફરી વળ્યા। બેઠી કોલોની અને રમાબાઈ ચોકમાં પાણી ભરાયા। ક્રાંતિનગર, રાવનગર, ગોવિંદનગરમાં પાણી ભરાયા। 10 થી 12 ફૂટ પાણી ભરાતા લોકોને હાલાકી। ધાબા પર આશરો લેવા માટે લોકો મજબૂર થયા। ખાડીપુરના પાણીમાં અનેક લોકો ફસાયા। સ્થાનિક તંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। ડાયમંડ સિટી સુરતના હાલ બેહાલ થયા છે। ખાડીપૂરના કારણે અનેક લોકો પ્રભાવિત થયા છે, અને હજી પણ ખાડીપૂરના પાણી વચ્ચે લોકો ફસાયા છે। જે લોકોનું રેસ્ક્યુ છે તે સુરત ફાયર વિભાગ અને એનડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે। હાલ આપણે જ્યાં ઊભા છીએ, સુરતનો લિંબાયત મીઠી ખાડી વિસ્તાર છે, અને દર વર્ષે આ વિસ્તારની અંદર ખાડીપૂરની સમસ્યાનો લોકો સામનો કરે છે। ત્યારે આ વર્ષે જે ખાડીપૂર આવ્યું છે તે ખૂબ જ હમણાં સુધીના સૌથી મોટો રેકોર્ડ તોડ્યો છે, કારણ કે આવી પરિસ્થિતિ લિંબાયતવાસીઓએ કોઈ દિવસે જોઈ નથી। અને તેને લઈને આ વખતે જ્યારે ખાડીપૂર આવ્યું છે ત્યારે ખાડીપૂરે હમણાં સુધીના તમામ રેકોર્ડ છે તે તોડ્યા છે, અને આ પ્રમાણેની સ્થિતિનો સામનો અહીંના લિંબાયતવાસીઓ છે તે હાલ કરી રહ્યા છે। એક રીતે લિંબાયત વિસ્તારના લોકો છે તે પોતાના घरों છે તે कैद થયા છે। ત્યારે લોકો જોડે વાત કરવાનો प्रयत्न કરીશું। आपका नाम बताएं? अमीन पटेल। हमें जी बताइए, लिंबायत के कई ऐसे इलाके हैं जहां खाड़ीपुर से लोग प्रभावित हुए हैं, ऐसे कौन कौन से विस्तार हैं? लिंबायत में है, मीठी खाड़ी है, नारायण नगर है, महाप्रभु नगर है। इस विस्तार से सब भी पलायन कर रहे हैं, क्योंकि पानी बहुत ज़्यादा भरा हुआ है। कब से यहाँ पर पानी भराने शुरुआत हुई थी? 6 तारीख से पानी भरने का शुरुआत हुआ है। 7 तारीख को पूरा पानी भर गया, और 8 तारीख को तो भरा हुआ ही है, और पानी का भी बढ़ गया है, अभी थोड़ा कम हुआ नहीं है। अच्छा बताइए, कितने फीट यहाँ अंदर तक पानी भरे हुए हैं, और कितने लोग अभी तक भी पानी के बीच में अपने परिवार के साथ फंसे हुए हैं? पानी मतलब 10 फीट जैसा, कमरू नगर इधर तो 10 फीट जैसा भरा हुआ है, और पानी में मतलब कुछ के इलाके में 4-5 फुट पानी भरा हुआ है। कितने लोग फंसे हुए मतलब तो भी 1000-1500 लोग तो फंसे हुए, और रेस्क्यू टीम ने 500-600 लोगों को निकाला है बाहर, और अभी तो पब्लिक ऊपर चढ़ा हुआ है जिसके उसके छत के ऊपर।
कुछ प्रशासन द्वारा कुछ राहत सामग्री अथवा तो फूड पैकेट वगैरह की व्यवस्था की गई है? अभी तो कुछ दिखाई नहीं दे रहा है, अभी कुछ मिला नहीं राहत के लिए, क्योंकि अंदर सोसाइटी में पूरा पानी भरा हुआ था, अंदर कुछ नहीं आ रहा है अभी। ये बताइए, हर साल यहाँ पर खाड़ीपुर की समस्या देखने को मिलती है, लेकिन इस बार की समस्या गए साल से कितनी अलग देखने को मिली? इस साल ज़्यादा पानी भरा हुआ है, इस साल सबसे ज़्यादा पानी भरा। कभी जैसा ओम नगर हुआ, धुमाल टेना मीन के इधर पानी नहीं भरा था, बाकी उस साइड भी पानी भरा हुआ है इस बार। તો બિલકુલ સાંભળ્યું હશે કે 10 થી 12 ફીટ જેટલા જે પાણી છે તે લિંબાયત વિસ્તારમાં ભરાયા છે. મીઠી ખાડી વિસ્તારમાં અલગ અલગ વિસ્તારો આવેલા છે અને આ તમામ વિસ્તારો આ વખતે છે તે રેકોર્ડ તોડ્યા છે. હાલ જે ટાવર જોઈ રહ્યા છે એ ટાવરની બાજુમાંથી જ જે મીઠી ખાડી પસાર થાય છે અને મીઠી ખાડી સંપૂર્ણ રીતે હાલ પાણીમાં ગરક છે. એટલે જે ખાડીની ઉપર બનાવવામાં આવેલો જે બ્રિજ છે તે પણ સંપૂર્ણ પાણીમાં ગરક છે અને પાણી છે તે સમગ્ર વિસ્તારમાં આ પ્રમાણે ફરી વળ્યા છે. પછી એ દુકાનો હોય કે પછી લોકોના ઘરોની અંદર જે પાણી ભરાઈ જવાના કારણે લોકો પોતાના ઘરોની અંદર કેદ થયા છે. જો કે પાણી ઓસરવાની ધીરે ધીરે શરૂઆત પણ થઈ છે અને વરસાદે પણ જ્યારે વિરામ લીધો છે ત્યારે આશા છે કે ખાડી પૂરના પાણી ઝડપભેર છે તે ઓસરવાની શરૂઆત થશે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. આ તરફ સુરત શહેરની સુરત પર માઠી દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે. લિંબાયત વિસ્તારમાં હાલત ખૂબ ખરાબ થઈ છે. લિંબાયત વિસ્તારની પરિસ્થિતિ વિકટ. મોરલ ટાઉન વિસ્તારમાં પાણી જ પાણી છે. વૃંદાવન સોસાયટીમાં પણ ભારે હાલાકી. બીજો દિવસ થયો છે છતાં પણ પાણી નથી ઓસર્યા. હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે અને જુઓ કે આ સોસાયટી વિસ્તાર વરસાદે વિરામ તો લીધો પણ હજુ પણ પાણી ભરાયેલા છે, જેના કારણે સ્થાનિકો મુશ્કેલી ભોગવી રહ્યા છે. ડાયમંડ સિટી સુરતમાં વરસાદે ભલે વિરામ લીધો હોય અને લોકોને રાહત મળી હોય, પરંતુ સંપૂર્ણ રાહત મળી તેમ નથી, કારણ કે હજી પણ ખાડી પૂરના પાણી છે તે ઓસર્યા નથી. હાલ આપણે જ્યાં ઊભા છે સુરતના જે લિંબાયત ઝોન વિસ્તાર છે અને મોડલ ટાઉન વિસ્તારની અંદર આ પ્રમાણે જે પાણી છે તે ભરાયા છે. દૂર સુધી કે જ્યાં કમર સુધીના જે પાણી ભરાવાના કારણે અહીં સામાન્ય લોકોની હાલાકી કેટલી હદે વધી છે તેની આ વાસ્તવિક તસવીર છે. ખૂબ અલગ અલગ વિસ્તારોની અંદર જે ભારે વરસાદ પડ્યો છે અને તે વરસાદના કારણે આ પ્રમાણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તંત્ર દ્વારા પણ ખડે પગે હાલ યુદ્ધના ધોરણે જે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે સ્થાનિક લોકો શું કહી રહ્યા છે આપણે જાણવાનો પ્રયત્ન કરીશું. આપનું નામ? मनीष पारिक। મનીષભાઈ, કઈ રીતની અહીં સ્થિતિ છે? કેટલા સુધીના પાણી છે? ક્યાં क्યાં पानी भरा है? अभी यहाँ 5-5, 10-10 फुट तक पानी है और पानी हर जगह भरा हुआ है और सभी प्रशासन और टीम काम में लगी हुई है। सभी ग्राम सेवक भी काम में लगे हुए हैं, सभी की सहायता में दूध पानी की व्यवस्था कर रहे हैं। पर मुश्किल तो है, पानी बहुत जगह भरा हुआ है, ये नाले जाम होने के कारण यहाँ पानी भरा हुआ है। आपका नाम? मेरा नाम पंकज शर्मा। पंकज जी, बताइए, यहाँ धंधा व्यापार हो या फिर आम नागरिकों किस तरह के हालात से गुजरना पड़ा? हालात तो बहुत दयनीय है, लेकिन क्या है, शासन और प्रशासन अपना काम चुस्ती से कर रहा है और स्वयं सेवक भी अपना काम में लगे हुए हैं। पीछे बारिश के कारण ये इतना पानी भरा गया है और कोई इसका ज्यादा नहीं है। बारिश रुक चुकी है, लेकिन खाड़ी के पानी अभी तक निकाल नहीं हो पाया, तो उसको लिए किस तरह हालात तो ठीक धीरे धीरे होंगे, टाइम लगेगा उसमें, लेकिन अभी जो स्वयं सेवक है अपने अपना काम में लगे हुए हैं। हालत थोड़ा गंभीर है। કાકા, શું કહેશો, ક્યાં સુધી પાણી ભરાય છે? કેટલા અમારી જેકાર્ડ ફેક્ટરી છે અંદર 5 બરાબર, લગભગ 20 થી 25 લાખ રૂપિયા ઉપર નુકસાન છે અમારે અત્યારે. મારા લેબરને બધાને મેં બહાર કાઢ નાખ્યા છે. સવારથી આવ્યો છું, અહીંયા જ છું, ચડી હજી ખાવા બી નથી ગયો બરાબર. બધાને બહાર મોકલી દીધા છે. અને બીજું, હવે આ કયો, મારે ઇન્સ્યોરન્સ તો છે જ, પણ ઇન્સ્યોરન્સમાં મને શું મદદ મળે છે અને આપણી સરકારી એસએમસી મને બહુ મદદ કરે છે. એક વાત પૂછવા માંગીશ કે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં શું પરિસ્થિતિ? ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કોઈ દિવસ અહીંયા યુનિટ બનાવાય નહીં. તો જોઈ શકાય છે કે જે ઔદ્યોગિક એકમો છે ત્યાં પણ
જે ખાડી પૂરના પાણી ફરી વળ્યા છે અને તેના કારણે અનેક વેપારીઓને જે નુકસાન પણ વેઠવાનો વારો આવ્યો છે. જોકે કેટલાક લોકોનું ઇન્સ્યોરન્સ હોવાના કારણે તેઓએ મહદઅંશે રાહત તો અનુભવી છે, પરંતુ કેટલાક વેપારીઓ એ ઇન્સ્યોરન્સ નથી લીધા એટલે તેવા સંજોગોની અંદર જે પાણી ભરાવાના કારણે જે મશીનરીઓ છે તે પાણીમાં ગરકાવ થઈ ગઈ છે અને તેના કારણે લાખો કરોડોના નુકસાનનો અંદાજ પણ છે તે સેવાઈ રહ્યો છે. લોકો આશા રાખી બેઠા છે કે ખાડી પૂરના પાણીમાંથી તેઓને ઝડપભેર છે તે રાહત મળી રહે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. સુરત જિલ્લામાં વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ. કિમ કુરસદ રોડ પર પાણી ફરી વળ્યા. દુકાનો અને ઘરોમાં પાણી ભરાતા ભારે હાલાકી. હોસ્પિટલમાં પાણી ભરાતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા. તંત્રની પ્રી મોન્સૂન કામગીરી સામે સ્થાનિકોમાં અનેક સવાલ. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો થયા પરેશાન. 3 દિવસથી સતત જે વરસાદ ચાલુ છે તો તેમાં પાણીનો ભરાવો જે છે એ તમને આ વિડીયોમાં દેખાઈ જ રહ્યું હશે. અને અમે પંચાયતની અંદર ફરિયાદો ઘણીવાર કરી છે, પરંતુ કોઈ જ જાતનો રિસ્પોન્સ મળ્યો નથી. ગટરો સાફ કરવા માટે જે અમે અરજીઓ કરી છે તો તેનો કોઈ જ જાતનો નિકાલ આવ્યો નથી. અને આ પાણી જે ભરાયું છે તે બધું અમારા હોસ્પિટલમાં, ઘરમાં અને ફર્નિચરોને, અનાજને બધાને જે નુકસાન છે તેની ભરપાઈ કોણ કરશે તેનો એક સવાલ છે. છેલ્લા 4 દિવસથી સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે ભારે વરસાદને કારણે જળબંબાકારની પરિસ્થિતિ છે તે સર્જાય છે. દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ. કિમ કુરસદ માર્ગ છે, આ માર્ગ ઉપર વરસાદી પાણી છે તે ભરાયા છે. વરસાદી પાણી ભરાવાને કારણે અનેક દુકાનો તેમજ ઘરોમાં પણ વરસાદી પાણી છે તે ઘૂસી ગયા છે. દ્રશ્યો આપ જોઈ શકો છો. કિમ કુરસદને જોડતો આ માર્ગ છે, આ માર્ગ ઉપર કમર સુધીના પાણી છે તે ભરાયા છે, જેને કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. જે રીતે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય છે તે કામગીરી ન કરાતા આ પરિસ્થિતિનું નિર્માણ છે થયું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ પહેલી વખત આ પ્રમાણેની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ઘરોમાં પણ વરસાદી પાણી છે તે ઘૂસ્યા છે. લગભગ 150 જેટલા જે ઘરો છે, ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે, જેને કારણે લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. તો બીજી તરફ ફેમી હોસ્પિટલ આવી છે, આ હોસ્પિટલમાં પણ જે વરસાદી પાણી છે તે પ્રવેશી ચૂક્યા છે, જેને કારણે દર્દીઓએ હાલાકીનો સામનો છે તે કરવાનો વારો આવ્યો છે. વરસાદી પાણી ઘૂસી જતા નુકસાની પણ થઈ છે, મોટી નુકસાની થઈ છે, ત્યારે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. કિમ કુરસદ માર્ગ ઉપર અનેક દુકાનો પણ આવેલી છે. દુકાનોમાં પણ ઘૂંટણ સુધીના પાણી છે તે ભરાયા છે, જેને કારણે લોકોએ હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સ્ટેશનરીની દુકાનો આવેલી છે, સ્ટેશનરીની દુકાનો પણ પાણીમાં તરબોળ થઈ છે, તેના કારણે લાખો રૂપિયાનું નુકસાન છે તે ભોગવવાનો વારો આવ્યો છે. દ્રશ્યો આપ જોઈ શકો છો. જે માલ સામાન છે તે ટ્રેક્ટર મારફતે હાલ ખસેડવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. હજુ પણ જે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે, હાલ તો વરસાદે વિરામ લીધો છે, પરંતુ જે પાણી ઓસરવાના હોય છે તે પાણી ઓસર્યા નથી. ક્યાંક ને ક્યાંક તંત્રની પ્રી મોન્સૂનની બેદરકારીને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે જે કિમ કુરસદ માર્ગ છે તેના ઉપર જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, તેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત. સુરતમાં વરાછામાં પોદાર આર્કેડ શોપિંગ સેન્ટરને ભારે નુકસાન થયું. વેપારીઓને 250 કરોડનું નુકસાન થતા વેપારીઓમાં આક્રોશ જોવા મળ્યો. વેપારીઓને કરોડોનો માલ સામાન પાણીમાં ગરકાવ થઈ ગયો. આર્કેડ શોપિંગ સેન્ટરમાંથી પાણી નિકાલ માટેની કામગીરી થઈ. વેપારીઓએ પોતે જનરેટર મૂકી પાણીનો નિકાલ કરવાનું શરૂ કર્યું હતું. સુરત મહાનગરપાલિકાને જવાબદાર ગણતા વેપારીઓએ આક્રોશ વ્યક્ત કર્યો. સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે. સુરતની વાત કરવામાં સુરતનું જે શોપિંગ છે તે તમે જોઈ રહ્યા છો. સંપૂર્ણ જે શોપિંગ સેન્ટર છે તેની અંદરના જે દુકાનો છે, લગભગ દરેક વેપારીને 1 કરોડ ઉપરાંતનું નુકસાન થયું હોય તેવું માનવામાં આવી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અહીંના જે કોમ્પ્લેક્સ છે તેના પ્રમુખ છે. શું સ્થિતિ છે અત્યારે? પોદાર આર્કેડની સ્થિતિ આમ જોવા જઈએ ને તો અત્યારે ગણવા જશો તો 200 થી 250 કરોડનું નુકસાન છે. આ નુકસાનની તમામ જવાબદારી અમે એસએમસી ને કહીએ છીએ. કેવી પરિસ્થિતિ છે અને કેટલા સમયથી આ પરિસ્થિતિ છે? 24 કલાક થઈ ગયા છે. એસએમસી તરફથી અમને કોઈ સપોર્ટ મળ્યો નથી. ખાલી એક નાનું જનરેટર આવ્યું છે કે ભાઈ એનાથી તમે પાણી કાઢી લો બહાર. બાકી અમારા તરફથી કોઈ તમને સપોર્ટ મળશે નહીં. પાણી તમારે જ કાઢવું પડશે, આવા જવાબ મળ્યા. જનરેટરમાં પણ તમે ચાલુ રાખ્યું છે. કેટલા સમયથી પાણી બહાર વહી રહ્યું છે અને કેવું લાગે છે? સવારના 10 વાગ્યાથી વહી રહ્યું છે, પણ હજુ તો માંડ કરીને 2 કે 3 ફૂટ પાણી નીચે ઉતર્યું છે.
શું માનો છો કે નીચે જે દુકાનો છે સાની સાની હશે અને કેટલા નુકસાન હશે? બધી જ મોબાઈલની દુકાનો છે, સાથે સાથે એસેસરીઝના હોલસેલ છે, પાર્ટ્સના હોલસેલ છે. કોઈ પણ પોતાનો માલ કાઢી શકે ને એવો ટાઈમ નથી મળ્યો, એટલે બધાનો જ માલ અંદર છે. 200 થી 250 કરોડનું નુકસાન થવાની આશા છે. અને મેઇન અમે ગણતરી એ કરીએ છીએ 2006 માં પણ જ્યારે પૂરની સ્થિતિ હતી ત્યારે પોતાની અંદર એક ટીપું પાણી નથી આવ્યું, એક ટીપું. તો અત્યારે પાણી આવ્યું છે એનું રીઝન એ છે કે સામે મેટ્રોનું કામ ચાલુ છે, ત્યાં અડધા રોડ પર પતરા નાખી દીધેલા છે જે દિવાલ સમાન છે, દિવાલ. એટલે પાણી પેલી સાઈડ ગયું જ નથી, બધું પાણી પોદારની અંદર આવ્યું છે અને એટલે અમને આવડું મોટું નુકસાન થયું છે. તો અમે એસએમસી પાસે જવાબ માંગીએ છીએ કે અમે આનું કરીએ શું. શું માનો છો કે મોટર મૂકવામાં આવી છે, પાણી નિકાલ કરવામાં આવે છે, પરંતુ હજુ 22 કલાકમાં ભારે વરસાદની આગાહી છે, શું લાગે છે? જો હજુ 22 કલાકમાં ભારે વરસાદ થશે તો સ્થિતિ હજુ ખરાબ થશે. પણ હવે અમે સ્થિતિને પહોંચી વળવા માટે અમે કોઈ પણ નિર્ભર નહીં રહ્યા. હવે અમે અમારું કામ સ્ટાર્ટ કરી દઈએ છીએ. અમે અમારા ખર્ચે 2 પંપ મંગાવ્યા છે પાણી બહાર કાઢવા માટે, હજુ બીજા 2 પંપ બી મંગાવ્યા છે. હવે અમે અમારું કામગીરી ચાલુ રાખીએ. પણ જ્યારે ટેક્સની વાત આવે ત્યારે એસએમસી પહેલા હોય છે. ટેક્સ નો ભરો એટલે નોટિસ આવે છે, તમને સીલ મારવાની ધમકી આપે છે. તો અત્યારે ક્યાં છે એ બધા? બોલાવો એ બધાને અહીંયા હાજર કરો તો ખબર પડે કે કેવી પરિસ્થિતિ છે. માણસ આખી જિંદગી કમાઈને પૈસા ભેગા કરીને માલ ભર્યો હોય, એ માલ એક જ દિવસમાં પૂરો થઈ જાય તો એની પરિસ્થિતિ શું થાય જોવો. ખાલી દુકાનવાળાને પૂછો, અહીંયા આવો, કાલ રાત્રિ કોઈ જમ્યું નથી, કોઈ ખાધું નથી, આખી રાતથી બધા જાગે છે, એનો કઈ જવાબ આપો. ખાસ કરીને વેપારીઓની સ્થિતિ ગંભીર છે. કાકા, કેટલા કલાકોથી આ પરિસ્થિતિ છે? પરિસ્થિતિ આ 24 કલાક ઉપર તો થઈ ગઈ ને આપણે નજરની સામે છે, બરોબર. હવે લોકોને આમાં બિચારાને જેના દુકાનો બુડી ગઈ છે એ લોકોની બીપી હાઈ થઈ ગઈ, લાખો રૂપિયાની નુકસાની છે. બધાને ફોન કરીને થાય કે કોઈ વ્યક્તિ આવતું નથી. કેટલા લોકોને હવે એ લોકો ઘરના મશીન મૂક્યા. આ વસ્તુ કરવાની ઘરના મશીન એસએમસી ને શું તકલીફ છે? ખાસ વાત કરીએ તો આત્મનિર્ભરના વાત અહીંયા ઉભી થઈ છે સુરતમાં. ખાસ કરીને જે શોપિંગ સેન્ટરમાં જે પાણી ભરાયા છે તે તમે જોઈ રહ્યા છો. પ્રથમ દ્રષ્ટિએ પાણી નીકળવાનું નામ નથી લેતું. જનરેટર મૂકવામાં આવ્યું છે, પરંતુ હજુ 22 કલાક વરસાદ ભારે આગાહી છે, જેના કારણે વેપારીઓની ચિંતા વધી ગઈ છે. શોપિંગ સેન્ટરમાં મોટા ભાગના વેપારો બંધ થઈ ગયા છે. મોટા ભાગના વેપારીઓ લોકો રોડ પર આવી ગયા છે. ખાસ કરીને પ્રથમ દ્રષ્ટિએ તમે જે પરિસ્થિતિ જોઈ રહ્યા છો, લોકો એટલે કે વેપારીઓએ અત્યારે ખાવાની પરિસ્થિતિમાં પણ ન હોય તેવી સ્થિતિમાં સર્જાઈ રહ્યા છે, કારણ કે કરોડો રૂપિયાનું અહીંયા નુકસાન થયું છે. અને ખાસ કરીને વાત કરીએ તો ભરૂચ સુરતની વાત કરવામાં આવે, સુરતમાં ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પ્રથમ વખત વરસાદી પાણી ભરાયા છે અને કરોડો રૂપિયાનું નુકસાન થતા આજે વેપારી રોડ પર ઉતર્યા છે અને પોતે આત્મનિર્ભર બની પોતે પાણીનો નિકાલ કેવી રીતે થાય છે તેવા તમામ પ્રયાસો કરી રહ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. પરંતુ સુરત મહાનગરપાલિકા સામે વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. મનોજ કંબારા સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, સુરત. સુરતમાં બારડોલીમાં મીંઢોળા નદીના પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયા હતા. ભારે વરસાદને કારણે નદીમાં પાણીનો પ્રવાહ વધ્યો. સિવિલ કોર્ટ વિસ્તારના ઘરોમાં પાણી ભરાઈ ગયા હતા, જેની આ તસવીરો ફાયર અને પોલીસ દ્વારા યુદ્ધના ધોરણે પછી રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી. પ્રભાવિત પરિવારોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી થઈ. તલાવડી અને રાજીવનગર વિસ્તારોમાં તંત્ર એલર્ટ થયું. નગરપાલિકા દ્વારા સતત મોનિટરિંગ અને રાહત કામગીરી ચાલુ છે. પૂરગ્રસ્તો માટે સવાર સાંજ ભોજન વ્યવસ્થા કરાઈ. અફવા અને સોશિયલ મીડિયા રીલ્સથી દૂર રહેવા અપીલ કરાઈ. વહીવટીતંત્ર અને સ્થાનિક પ્રતિનિધિઓનો સંપર્ક કરવો. મીંઢોળા નદીમાં પાણીનો પ્રવાહ વધવાથી સિવિલ કોર્ટના ખાડામાં ઘણું પાણી ભરાઈ જવાથી 35 થી 40 ઘરોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. અને અમારી સાથે પોલીસની આખી ટીમ અને ફાયરની ટીમ સાથે અમારા સ્થાનિક કોર્પોરેટર કાસમભાઈ, શૈલેષભાઈ અને કલ્પનાબેન અને અહીંના તમામ લોકો સાથે અમે ઘણા લોકોને બહાર કાઢવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને એમને જમવાની વ્યવસ્થા પણ આજ રોજ અમે સવાર અને સાંજ કરી રહ્યા છીએ. આજ રોજ મીંઢોળા નદીમાં ઉપરવાસમાં વરસાદને કારણે લેવલ વધતા આપણે કોર્ટની સામેના વિસ્તારમાં આપણે 25 થી 30 ફેમિલીને રેસ્ક્યુ કર્યા છે તથા ત્યાંના જે રહેવાસી છે તેમને સૂચના આપી છે. તાત્કાલિક ધોરણે સલામત સ્થળે ખસવાની સૂચના આપી છે. તો સુરતમાં ઠેર ઠેર ખાડી પૂરના પાણી ભરાયા છે. લિંબાયતના મીઠી ખાડી વિસ્તારમાં સૌથી વધુ અસર જોવા મળી. અત્યાર સુધી
500 કરતાં વધારે લોકોનું એનડીઆરએફે રેસ્ક્યુ કર્યું. તમામ રેસ્ક્યુ કરાયેલ લોકોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા. હજુ પણ અનેક લોકો ખાડી પૂરના પાણીમાં ફસાયેલ લોકોને બહાર કાઢવાની કામગીરી ચાલુ. લિંબાયત વિસ્તારમાં 12 થી 15 ફૂટ સુધી ખાડી પૂરના પાણી. રાત્રિના અંધારામાં પણ એનડીઆરએફ દ્વારા કામગીરી કરવામાં આવી. સુરત શહેરમાં ખાડી પૂરની સમસ્યાનો શહેરીજનો હાલ સામનો કરી રહ્યા છે, ત્યારે સૌથી જો પ્રભાવિત થયો હોય તો તે લિંબાયત ઝોન વિસ્તાર છે અને મોડી રાતથી જ એનડીઆરએફની ટીમ જે ફસાયેલા અસરગ્રસ્તોને બહાર કાઢવા માટે સતત પ્રયત્ન કરી રહી છે અને રેસ્ક્યુ કામગીરી કરી રહી છે. ત્યારે હમણાં સુધી 500થી પણ વધુ લોકોનું રેસ્ક્યુ કરી અને સલામત સ્થળે છે તે ખસેડવામાં આવ્યા છે. ત્યારે એનડીઆરએફના અધિકારી આપણી જોડે મોજूद છે, સીધી વાત કરીશું તેમના જોડે. સર, किस तरह रेस्क्यू कामगिरी की जा रही है, कितने लोगों को अभी तक रेस्क्यू किया गया है और फिलहाल भी कामगिरी कितने समय तक चलेगी ऐसी संभावना है? टीम लगातार 24 घंटे से कार्य कर रही है. एनडीआरएफ टीम कल दोपहर से लगी हुई है, बिना रुके हुए लगातार कार्य किया. लगभग 550 लोगों को अभी तक इवैक्यूएट किया गया है, जिसमें महिलाएं, बच्चे, पुरुष, छोटे बड़े शामिल है, गर्भवती महिलाएं भी शामिल है. टीम अभी भी लगातार इवैक्यूएशन का कार्य कर रही है. विभिन्न जगहों पर यदि जरूरत पड़ रही है तो सिविल प्रशासन के सहयोग से काम कर रहे हैं. अभी भी कुछ लोग फंसे हुए हैं जिनको निकालने का कार्य किया जा रहा है. सर, कितने फीट तक अंदर पानी है और एनडीआरएफ के जवान अपने जीव जोखिम में रख के रेस्क्यू कामगिरी में जुटे हैं? एनडीआरएफ के जवान जो गए हैं रात के अंधेरे में गए हैं. कई जगह बहुत गहराई का पानी है, 15 फीट है, कहीं 10 फीट है, 12 फीट है, अलग अलग जगह अलग अलग है. कहीं कंटीले वायर हैं, इलेक्ट्रिक वायर भी वहाँ है, लेकिन बिजली वहाँ कट कर दी गई है. और एनडीआरएफ टीम के साथ में फायर की टीम और सिविल प्रशासन का अच्छा सहयोग रहा. साथ में सिविल पुलिस का है, उनका भी अच्छा सहयोग रहा, जिनके माध्यम से ये इवैक्यूएशन का अभियान सफल रहा. अभी भी इवैक्यूएशन का अभियान जारी है. તો બિલકુલ આ હતા એનડીઆરએફના અધિકારી, જેમનું કહેવું છે કે લિંબાયત ઝોન વિસ્તારમાં જ્યાં ખાડીપૂરની સમસ્યા ઉદ્ભવી છે અને ખાડીપૂરના પાણીમાં ફસાયેલા હમણાં સુધી 550થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. લિંબાયતના મીઠી ખાડી, કબરૂનગર સહિતના વિવિધ વિસ્તારોની અંદર 15 ફીટ સુધીના પાણી ભરાયા છે અને આ પાણીની અંદર રેસ્ક્યુ બોટના માધ્યમ દ્વારા છે તે હાલ રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે. જોકે લોકો આશા લઈ બેઠા છે કે હવે ખાડી પૂરની સમસ્યામાંથી તેઓને રાહત મળી રહે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. સુરતમાં ગોડાદરા અને પર્વત પાટિયાનો મુખ્ય માર્ગ ડૂબી ગયો છે. ખાડીપૂરનો પાણીમાં આખો વિસ્તાર ગરકાવ થયો. વાહન વ્યવહાર અને ધંધા વેપાર સંપૂર્ણ ઠપ. ગળાડૂબ પાણી ભરાતા સ્થાનિકોમાં ભારે હાલાકી. ખાડીપૂરના પાણી હજુ સુધી નથી ઓસર્યા. સ્થાનિક પ્રજા પાણીના ભરાવાથી ત્રસ્ત થઈ લોકોની મુશ્કેલીમાં વધારો થતા તંત્ર એલર્ટ થયું. સુરત શહેર જિલ્લામાં પડેલા અતિ ભારે વરસાદના કારણે ડાયમંડ સિટી સુરતના લોકોએ ખાડીપૂરની સમસ્યાનો ફરી એક વખત સામનો કરવાનો વારો આવ્યો છે. હમણાં સુધીના તમામ જે રેકોર્ડ છે તે તૂટ્યા છે અને તેને લઈને આ વખતે આવેલા ખાડીપૂરીએ લોકોની સમસ્યા વધારી છે. ત્યારે હાલ આપણે જ્યાં ઊભા છે સુરતના પર્વત પાટિયા અને ગોડાદરા મુખ્ય રોડ ઉપર કે જ્યાં આજે પણ લોકોની હાલાકી છે તે અવિરતપણે હાલ જોવા મળી રહી છે. વરસાદે વિરામ લીધો હોવા છતાં પણ સુરત શહેરની અંદર જે લોકોની મુશ્કેલી છે તે વધી છે. ખાસ કરીને જે પ્રમાણેની તસવીરો હાલ જોઈ શકાય છે તેમ કે સુરતના પર્વત પાટિયાથી લઈને જે ગોડાદરાનો જે મુખ્ય માર્ગ છે ત્યાંથી જે પસાર થતા લોકોએ કઈ રીતની હાલાકીમાંથી પસાર થવું પડી રહ્યું છે. આ સાથે જે ઘોડણસમા પાણી છે તે આ સમગ્ર માર્ગ પર ફરી વળ્યા છે અને બાજુમાં જે પૂણા પોલીસ સ્ટેશન આવેલ છે અને પોલીસ સ્ટેશન પણ હાલ પાણીમાં સંપૂર્ણ રીતે ગરકાવ થઈ ગયું છે. ત્યારે જાણે સમગ્ર વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો હોય તે પ્રકારની તસવીરો છે તે હાલ પૂણા વિસ્તારમાં જોવા મળી રહી છે. એટલે જે બેટમાં જે સમગ્ર વિસ્તાર ફેરવાઈ જતા જે વાહનો છે તે પણ સંપૂર્ણ રીતે ગરકાવ છે. તો આ સાથે જ પાલિકા સંચાલિત બ્લુ સિટી બસના અડધા ટાયરો પણ છે તે આ પાણીમાં છે તે ગરકાવ થઈ ગયા છે. આ ઉપરાંત બાજુમાં જ જે યુટીએમ ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે અને આ માર્કેટ ના અંદર પણ છે તે પાણી ફરી વળ્યા હતા અને તેના કારણે જે ટેક્સટાઇલ માર્કેટ પણ છે તે આજે
બંધ રાખવાની ફરજ પડી છે। એ તસવીરો પણ આપને બતાવવા માંગીશ કે કઈ રીતની હાલાકી શહેરભરના લોકોએ વેઠવી પડી છે, કારણ કે આ વખતે આવેલા ખાડી પૂરે તમામ રેકોર્ડ બ્રેક છે તે પાણી ભરાવાના કારણે આ પ્રમાણેની સ્થિતિ છે તે ડાયમંડ સિટી સુરતમાં સર્જાય છે। હાલ તંત્ર તરફથી હજી પણ જે તમામ જે રાહત કામગીરી છે તે કરવામાં આવી રહી છે, એટલે જ્યાં સુધી પાણી સંપૂર્ણ રીતે જે ઓસરે નહીં ત્યાં સુધી લોકોને સંપૂર્ણ રાહત મળે તેવી કોઈ શક્યતા હાલ દેખાઈ રહી નથી। આગામી 2 દિવસ સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ફરી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેને લઈને તંત્ર સંપૂર્ણ રીતે હાલ સજ્જ છે। જોવાનું એ રહેશે કે આ ખાડી પૂરના પાણી કેટલા સમયમાં ઓસરે છે અને લોકોને તેમાંથી રાહત મળે છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત। સુરતમાં સરથાણાથી જકાત નાકાનો માર્ગ જળમગ્ન થયો। સરથાણા પોલીસ ચોકી પાસે કમરસમાં પાણી ભરાયા। રસ્તા પર પાણી ભરાતા ધંધા રોજગાર ઠપ। જળબંબાકારની સ્થિતિથી જનજીવન અસ્તવ્યસ્ત। સ્કૂલ બસ અને ડેરીના ટેન્કર પાણીમાં ફસાયા। વહેલી તકે પાણીનો નિકાલ કરાય તેવી સ્થાનિકોની માંગ। સુરત શહેરમાં વરસેલા ભારે વરસાદને ખાડી પૂરના પાણી ભરાયા બાદ સુરતના ઠેર ઠેર વિસ્તારમાં હાલ પણ જલમગ્ન દેખાઈ રહ્યા છે। હાલ મેં ઉપસ્થિત છું જે સરથાણાથી જકાતનાકા જતો જે માર્ગ છે તે હાલ પાણીમાં છે। મારી ચારે તરફે જોઈ શકો છો, જ્યાં જુઓ ત્યાં પાણી છે। સ્કૂલની બસ હોય કે દૂધનું ટેન્કર હોય કે સામે સરથાણા પોલીસ ચોકી હોય, તમામ જે આ સ્થાન છે હાલ પાણી ભરાઈ ચૂક્યું છે, જેના કારણે લોકોની અવરજવર અટકી પડી છે। દિનચર્યા લોકોની અટકી પડી છે। લોકો કામ ધંધે જઈ નહીં શકતા, પોતાના ઘરે જવા માટે પણ અમે લોકો તકલીફ વેઠવી પડી છે। સ્થાનિકોને જણાવ્યા અનુસાર મહાનગરપાલિકાની કોઈ ટીમ અહીંયા આવી નથી જે પાણીનો નિકાલ કરી શકે, અથવા દર વર્ષે આ પાણીની પરિસ્થિતિ આ રીતની ભરાય છે પરંતુ યોગ્ય નિકાલ નથી આવતો। ચૂંટાયેલા કોઈ પ્રતિનિધિ અહીં નથી આવ્યા તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે। આપ દ્રશ્યમાં સીધા જોઈ શકો છો, જે દૂધનું ટેન્કર છે ત્યાંથી એક ઈસમ પ્રસાર થઈ રહ્યો છે। કમર સમાજ જેટલા પાણીથી ત્યાં પ્રસાર થઈ રહ્યો છે, જીવના જોખમે પ્રસાર થઈ રહ્યો છે। તે જ રીતે જેસીબી ફસાઈ છે, સામે એક ટ્રક ફસાયું છે અને એની સાઈડમાં સરથાણા પોલીસ ચોકી છે તે પણ હાલ પાણી ભરાઈ ચૂક્યું છે। સરથાણા પોલીસના પાણી ભરાવાના કારણે ત્યાં પણ સ્ટાફ જઈ નહીં શકતો। આ સમગ્ર વિસ્તાર જે છે જે પાણીમાં ગરકાવ થયો છે, જેના કારણે લોકોની સમસ્યામાં વધારો થયો છે। છેલ્લા 24 કલાકથી આ જ પરિસ્થિતિ આ વિસ્તારમાં જોવા મળી રહી છે। અહીં સુરત મહાનગરપાલિકાના કોઈ કર્મચારી, કોઈ સ્ટાફ નથી આવ્યું જે આ વિસ્તારથી પાણીનો નિકાલ કરી શકે। દર વર્ષે આ રીતની સ્થિતિ થાય ત્યારે સ્થાનિકો માંગ કરી રહ્યા છે કે વહેલા તકે પાણી ઓસરવાનું કામ શરૂઆત કરવામાં આવે, જેથી એમનું જનજીવન જે રેગ્યુલર પણ ચાલે છે, જે દિનચર્યા ચાલે છે એ ચાલી શકે। પરંતુ 24 કલાક થઈ ગયા છે, અહીં પરિસ્થિતિ જેમની તેમ છે। લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। અક્ષય બદાણે, ગુજરાત ફર્સ્ટ, સુરત।